નવા વર્ષની શરૂઆતથી જ સુરતમાં રફતારના રાક્ષસોએ કહેર મચાવ્યો છે। સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા। મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા બે નબીરાઓએ પૂરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જાયો। સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। દારૂ પીને 150 કિલોમીટરથી વધુની ઝડપે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક BE6 કાર હંકારી રહેલા કાપડ વેપારી મંથન પટેલ અને BMW ચલાવી રહેલા ઝલક નામના યુવાને સ્વિફ્ટ કાર સાથે અકસ્માત સર્જ્યો। આ અકસ્માત એટલો જોરદાર હતો કે એમાં સામેલ ત્રણેય કારનો કચ્ચરકાંડ નીકળી ગયો અને 3 વીજપોલ જળમૂળથી ઉખડી ગયા। આરોપી મંથન દારૂના નશામાં હતો। કાર રેસિંગ અને અકસ્માત બાદ વેપારી મંથન પટેલ ભાગતો સીસીટીવીમાં કેદ થયો। વેસુ પોલીસે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે। વીઆઈપી રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 6667 અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 1718। આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે। 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલ નો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે। અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે। આ તરફ જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશી ઝડપાયા છે। શંકાસ્પદ 2 પુરુષો અને 3 મહિલાઓ ઝડપાઈ છે। પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખી રહેતા હતા। પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી। પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધાયો છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, 3 મહિલા અને 2 પુરુષોને હાલમાં અટકાવી અને તેની પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવી રહી છે। કઈ રીતે ભારતમાં ઘૂસ્યા, ગુજરાતમાં તેઓ ઘૂસ્યા, કારણ કે બાંગ્લાદેશી છે, પશ્ચિમ બંગાળથી આધાર કાર્ડ બન્યા હોવાની જાણકારી મળી રહી છે। એમની પાસે મળેલા જે કોઈ પણ ઓળખ કાર્ડો છે અલગ અલગ પ્રકારના, એ ક્યાંથી મેળવવામાં આવેલા છે, કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ આમની પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવે છે એની તપાસ ચાલુ છે। કચ્છના નખત્રાણાના નિરોણા પાસે નાળામાં પડ્યું ગાબડું। નિરોણા નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર પડ્યું ગાબડું। નિરોણા ગામ પાસે આવેલી કેનાલના નાળામાં ગાબડું પડ્યું છે। ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ। નિરોણા પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેડ લગાવવામાં આવ્યા। નિરોણા સરપંચ દ્વારા ભારે વાહનો બંધ કરવા થોડા દિવસો અગાઉ કરાઈ હતી રજૂઆત। તો દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતની પરિસ્થિતિ છે। નાળામાં ગાબડું આખું પડી ગયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને ધોરીમાર્ગ પર ગાબડું પડતા લોકો પણ ચિંતામાં છે। ભારે વાહનો માટે હાલમાં રસ્તો જે છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે।